સારું, લાસ્ટમાં આપણે સ્વાધ્યાય 12.3 જોયેલું, બરાબર. 12.3 પછી જે છે હવે આપણે એના પછીના મુદ્દો જે છે એ પ્રમાણે છે કે અહીંયા જે છે બીજગણિતીય પદાવલીના સૂત્રોનો જે ઉપયોગ છે એમાં સૂત્રો અને નિયમો એ જોવાના છે. એની અંદર જે છે આપણે હવે આની અગાઉનું જે ચેપ્ટર છે ઓનલાઈન આપણે જે ચાલી ગયેલા છીએ, બરાબર. આની અગાઉનું ચેપ્ટર એટલે ચેપ્ટર નંબર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ, બરાબર, જે આપણે ઓનલાઈન ચેપ્ટર જોયું, બરાબર. હવે તો એના કેટલાક જે છે ક્ષેત્રફળ અથવા પરિમિતિ અને એના જે સૂત્રો હોય તો એમાં જે છે આપણે બીજગણિતીય અવયવને જે છે એમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ. કઈ રીતે જો કે સમબાજુ ત્રિકોણની પરિમિતિ કેવી હોય તો કે જો સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા એક બાજુની લંબાઈ થાય, બરાબર. કેમ? કારણ કે અહીંયા જે છે અહીંયા શું થાય તો કે જો સમબાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુઓના માપ સરખા હોય છે, બરાબર. ત્રણેય બાજુઓના જો માપ સરખા હશે તો માપ સરખા હોવાની સાથે સાથે શું થશે તો કે માપ સરખા હશે અને જે નિયમિત આકાર કહેવાય તો નિયમિત આકાર માટે પરિમિતિ શું હોય તો કે જેટલી બાજુની સંખ્યા હોય, બરાબર, એના ગુણ્યા એક બાજુનું માપ એ આપણે કરી દેવાનું છે, બરાબર. તો અહીંયા જોઈએ તો સમબાજુ ત્રિકોણ માટે પરિમિતિ બરાબર એની બાજુઓ 3 હોય, 3 ગુણ્યા એક બાજુની લંબાઈ. હવે જો આને આપણે જે છે લંબાઈને L કહીએ બીજગણિતીય અવયવ કે દર વખતે એક બાજુની લંબાઈ એવું લખીએ તો બહુ મોટું થઈ જાય. એના કરતા લંબાઈ જે છે લંબાઈને લેન્થ કહેવાય, બરાબર. લેન્થને સામાન્ય રીતે આ રીતે સ્મોલ r L એ રીતે દર્શાવાય, બરાબર. અહીંયા જે છે તમે 3 ગુણ્યા L આ રીતે કરી શકો અને 3 ગુણ્યા L એટલે 3L થાય. મેં તમને પહેલા કીધેલું છે કોઈ પણ બીજગણિતીય અવયવનો આંકડા સાથે ગુણાકાર થાય ને તો હંમેશા એ બેને ક્રમશઃ લખી રાખવા. પહેલા આંકડો ને પછી બીજગણિતીય અવયવ. 3 ગુણ્યા x કરો, 5 ગુણ્યા x કે, બરાબર, તો આ આવું કરવાનું 5x. 10 ગુણ્યા y કે ગમે તે કે તો 10y. આ રીતે કોઈ પણ એક આંકડો હોય અને એક ચલ હોય એ બેનો જો ગુણાકાર તમને પૂછેલો હોય તો એ બેને ક્રમશઃ તમે લખી શકો, બરાબર. તો આ રીતે જે છે સમબાજુ ત્રિકોણની પરિમિતિ 3L થાય. ચોરસ હોય તો એ નિયમિત આકાર છે એની પરિમિતિ 4L થાય. તો એ લખી નાખો. પરિમિતિના સૂત્રો છે ને એની અંદર જો 1, 2 અને 3 છે ને એને ટીક કરી દો. બરાબર છે. પછી ક્ષેત્રફળના સૂત્રો. જો ક્ષેત્રફળ માટે તે આપણે લંબાઈને L લઈએ, ઠીક થઈ જાય પછી ધ્યાન લઈએ. જો ક્ષેત્રફળ માટે પણ આપણે લંબાઈ બરાબર L લઈએ તો ચોરસ માટે જોઈએ ને તો ચોરસનું ક્ષેત્રફળ એનું સૂત્ર શું છે? બાજુની લંબાઈનો વર્ગ અથવા બાજુની લંબાઈ ગુણ્યા બાજુની લંબાઈ, બરાબર. સામાન્ય રીતે આપણે એને બાજુની લંબાઈનો વર્ગ કહીએ છીએ. અથવા જો વર્ગ એટલે શું થાય તો મેં કીધું એકની એક સંખ્યા એકની એક વસ્તુનો 2 વાર ગુણાકાર કરો તો જે છે તમને એ વર્ગ મળે. તો અહીંયા તમે લંબાઈ ગુણ્યા લંબાઈ કરી શકો એટલે કે બાજુની લંબાઈ ગુણ્યા બાજુની લંબાઈ, બરાબર. બાજુની લંબાઈ ગુણ્યા બાજુની લંબાઈ. બાજુની દર વખતે લાંબુ પડે એટલે આપણે લંબાઈ ગુણ્યા લંબાઈ કરી. લંબાઈને L કહીએ તો L ગુણ્યા L થાય, બરાબર. અને L નો વર્ગ પણ લખી શકાય. જેમ અહીંયા છે બાજુની લંબાઈનો વર્ગ એમ L નો વર્ગ અથવા ડાયરેક્ટ L નો વર્ગ આ રીતે પણ લખી શકાય, બરાબર. તો એટલા માટે જે છે આપણે બાજુની લંબાઈનો વર્ગ અથવા L નો વર્ગ આ રીતે પણ જે છે બીજગણિતીય અવયવનો ઉપયોગ કરી શકીએ અને ક્ષેત્રફળને આ રીતે લખી શકીએ, બરાબર. પછી જેમ કીધેલું છે કે લંબચોરસ બાજુની લંબાઈ L અને પહોળાઈને B ગણીએ ને તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય તો કે જો લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય તો લંબાઈને L કહીએ, પહોળાઈને B કહીએ તો L ગુણ્યા B અથવા LB આ રીતે લખાય, બરાબર. લંબચોરસનું ક્ષેત્રફળ. એ જ રીતે જે છે ત્રિકોણના પાયાને B અને ઊંચાઈ h લઈએ ને તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય તો કે જો 1/3 ગુણ્યા પાયો ગુણ્યા તેને અનુરૂપ ભેદ થાય, બરાબર. 1/3 ગુણ્યા પાયો ગુણ્યા તેને અનુરૂપ ભેદ એટલે આપણે 1/3 ગુણ્યા પાયો B લઈએ
સોરી આધાર બી લઈએ અને ઊંચાઈ જે છે h લઈએ પાયો ગુણ્યા વેધ વેધને આપણે h લઈ લઈએ બરાબર અથવા આધાર અને ઊંચાઈ લઈએ પાયો એટલે આધાર થાય અને h એટલે ઊંચાઈ અથવા તો વેધ કહી શકાય તો 1/3 ગુણ્યા b ગુણ્યા h હવે b ગુણ્યા h એટલે એને આપણે bh લખી શકાય અને મેં શું કીધેલું કે જો આંકડાકીય અવયવ હોય ને ગુણાકારમાં હોય તો ગુણી દેવાનો ભાગાકારમાં હોય તો તરત એને ભાગાકારમાં લખી નાખવાનું bh/2 એ રીતે લખું છું ક્લિયર તો એના નીચે અંડરલાઈન કરી દો એ 3 માટે તે જ રીતે ત્રિકોણના પાયાને એમ જે આપેલું છે ને એના ત્યાં સુધી ક્ષેત્રફળના સૂત્ર એમાં 1 2 અને 3 લખ્યું છે પછી ચલો એના પછી મુદ્દો આવે છે આંકડાની પેટર્નના નિયમો આંકડાની પેટર્ન એટલે શું થાય તો કે આંકડાની જે છે વિવિધ રીતે કોઈ એક સંખ્યા અથવા એના પછી સંખ્યાઓ કે આપેલી હોય એવી કોઈ પેટર્ન હોય ને એના માટેની વાત કરીએ તો જો પહેલું જે છે એ આખું ટીક કરવાનું એમાં શું કીધેલું છે કે જો કોઈ પ્રાકૃતિક સંખ્યાને n કહીએ તો એની જે અનુગામી સંખ્યા છે એ n+1 થશે અનુગામી એટલે શું થાય ખ્યાલ છે દરેકને અનુગામી સંખ્યા એટલે નહીં જો અનુગામી એટલે એ સંખ્યા પછી જો એમ કહીએ ને કે 10 ની અનુગામી સંખ્યા મતલબ કે જે સંખ્યા આપણે લઈએ છીએ એના પછીની સંખ્યા ધારો કે 10 માટે લઈએ એના પછી કઈ સંખ્યા આવે 11 તો એની અનુગામી થઈ ગઈ અને એક આવે છે પુરોગામી એટલે શું તો કે એની પહેલા આવે 10 માટે જોઈએ પહેલા શું આવે 9 તો પુરોગામી કઈ આવે 9 બરાબર પુરોગામી એટલે પહેલાની અનુગામી એટલે એ સંખ્યા પછી તો જો અહીંયા એમ કીધેલું છે કે જો કોઈ પ્રાકૃતિક સંખ્યાને n કહીએ તો તેની અનુગામી સંખ્યા કેવી થશે n+1 એટલે કે જે n લઈએ એના પછી અનુગામી સંખ્યા n+1 થાય બરાબર તો જો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા માટે આપણે જોઈએ જેમ તમને અહીંયા કીધું છે n = 10 તો જો આપણે શું કરીએ છીએ કે n = 10 આપેલા હોય સમીકરણમાં એની કિંમત મૂકીએ અથવા જે પદાવલી છે એની અંદર એની કિંમત મૂકીએ તો n+1 એની જગ્યાએ 10 10 + 1 શું થાય 11 તો 10 ની અનુગામી સંખ્યા કઈ 11 બરાબર તો એ જે છે આખો એક નંબર કરેલો ને આંકડાની પેટર્નમાં એ ટિક કરી દો એના પછી છે બીજો શું કીધેલું છે જો પ્રાકૃતિક સંખ્યાને n કહીએ પ્રાકૃતિક સંખ્યા એટલે દરેકને ખ્યાલ આવે 1 થી સ્ટાર્ટ થતી હોય એવી સંખ્યાઓ એટલે પ્રાકૃતિક સંખ્યા પેજ નંબર 244 પર તો એને n કહીએ તો 2n જે છે ને એ બેકી સંખ્યાઓ છે અને 2n + 1 જે છે એ એકી સંખ્યાઓ છે જો કોઈ પણ n પ્રાકૃતિક સંખ્યા લઈએ n પ્રાકૃતિક એટલે કોઈ પણ સંખ્યા લઈ શકીએ તમે જાણો છો કે 1 થી લઈને અનંત સુધી સંખ્યા હોય એને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે બરાબર એટલા માટે આપણે શું કરીએ તો કે બેકી સંખ્યા એટલે જો એને 2n તરીકે દર્શાવી શકાય ધારો કે તમે કોઈ પણ સંખ્યા લો ધારો કે 3 લો તો 2n છે તો એની જગ્યાએ 3 મુકાય તો કે 2 × 3 કેટલા થાય 6 તો આ બેકી સંખ્યા થઈ 7 લો કોઈ પણ સંખ્યા તમે લઈ શકો 2n છે એમાં n બરાબર કેટલા લો 5 લો 2 × 5 2 × 5 કેટલા થાય 10 થઈ બેકી સંખ્યા બરાબર એટલા માટે કોઈ પણ n પ્રાકૃતિક સંખ્યા માટે 2n બેકી સંખ્યા અને એ જ રીતે 2n + 1 જે છે ને એકી સંખ્યા માટે થાય ધારો કે તમે અહીંયા 5 લો 2 × n ની જગ્યાએ 5 + 1 એટલે અહીંયા કેટલા થાય 2 × 5 10 + 1 11 થઈ ગઈ એકી સંખ્યા બરાબર આ રીતે જે છે તમે ક્રમશઃ n પ્રાકૃતિક સંખ્યામાંથી કોઈ પણ લઈ લો તો બધા માટે 2n + 1 જે છે ને એ એકી સંખ્યાઓ મળે ક્લિયર અંડરલાઈન કરી દો આખો પકડો બરાબર ખરેખર એકી સંખ્યા છે ત્યાં સુધી એના પછી પેજ નંબર 245 ઉપર આવી જાઓ
શું કીધેલું છે? સંખ્યાની કેટલીક વધુ પેટર્નો. ધારો કે સંખ્યાની કેટલીક વધુ પેટર્નો એટલે જો કોઈ પણ આંકડા માટે જોઈએ આપણે 3 ના શું કરીએ? 3 ની અવયવીઓ લઈએ એટલે કે જો 3 6 9 12 આ રીતે ક્રમશઃ જોવા મળે તમને. અવયવી એટલે શું થાય? સામાન્ય રીતે આપણે એને ઘડિયો કહીએ. ઘડિયા 3 ગુણ્યા 1 કરો 3 3 ગુણ્યા 2 6 3 તારી 9 3 6 12 એ રીતે ક્રમશઃ લખતા રહીએ. ઘડિયામાં સામાન્ય રીતે આપણે 10 સુધી લખીએ, અહીંયા અનંત સુધી ચાલે. તો આ પેટર્ન જે છે આ 3n સ્વરૂપમાં હોય છે. 3n. તો જો જેટલામાં ક્રમ માટે આપણે જોઈએ ને કે આટલામાં ક્રમ માટે કઈ સંખ્યા આવશે? તો કે જો અહીંયા ત્રીજો ક્રમ છે બરાબર. તો ત્રીજા ક્રમ માટે 3 ગુણ્યા n ની જગ્યાએ શું લખવાનું? 3. 3 ગુણ્યા 3 કેટલા થાય? 9. તો જો ત્રીજા ક્રમે છે 9 સંખ્યા. પાંચમા 4 સુધી આપેલું પાંચમા ક્રમે આપણે જોઈએ તો 5 મૂકવાના n બરાબર તો 3 5 કેટલા થાય? 15. 12 પછી 15 આવે કે ના આવે? આવે ને. તો આ રીતે જે છે સંખ્યાની કેટલીક વધુ પેટર્નો દરેક માટે શું થાય? એના અવયવી જે હોય ને, ધારો કે આ 3 માટે હતું તો 3n થાય. 5 માટે હોય તો 5n, 2 માટે હોય તો 2n, 10 માટે હોય તો 10n. ક્લિયર? ખબર પડે દરેકને? બરાબર. તો એટલા માટે જો સંખ્યાની કેટલીક વધુ પેટર્નો છે ને એમાં પણ કે ચલો અંકોની બીજી વધુ પેટર્ન જોઈએ. આ વખતે ચિત્રની મદદ વગર કરીએ. 3 6 9 12 3 એ બધું ટીક કરવાનું છે. એના પછી આ નંબરો એવા છે કે જે 3 થી શરૂ થાય છે અને 3 ના ગુણાંકમાં ચડતા ક્રમમાં ગોઠવાયેલા છે. n ના સ્થાને કયું પદ હશે તે પદાવલી 3n વડે જાણી શકીએ. 10મા સ્થાને રહેલું પદ સરળતાથી 3 ગુણ્યા 10 બરાબર 30 શોધી શકો. 100મા સ્થાને પદ 3 ગુણ્યા 100 બરાબર 300 મેળવી શકશો. ટીક કરવાનું છે ત્યાં સુધી. પછી છે ભૂમિતિમાં પેટર્ન. તો જો ભૂમિતિમાં પેટર્નમાં કોઈ વધારે ઉપયોગ નથી. ભૂમિતિમાં ફક્ત એટલી જ વસ્તુ આપણે જોવાની છે કે આની અંદર જે છે ને કોઈ પણ આકાર આપેલો હોય ને નિયમિત કોઈ પણ બહુકોણ નિયમિતની જરૂર નથી, અનિયમિત હોય તો પણ ચાલે. તો કોઈ પણ જે બહુકોણ આપેલો હોય ને તો એના માટે આપણે જે છે એના વિકર્ણોની સંખ્યા જોઈએ ને. વિકર્ણો એટલે શું થાય? દરેકને ખ્યાલ છે ને. આપણે ધારો કે ચોરસ એના માટે જોયેલા કે ચોરસ અથવા ચતુષ્કોણ છે બરાબર. આ રીતે કોઈ અહીંયા જે છે આ એક બિંદુ લઈએ તો એના પછીનો જે શિરોબિંદુ લઈએ એના પછી જે આને જોડીએ રેખાખંડ જે મળે એને વિકર્ણ કહેવાય. આ બિંદુ માટે તે આ તો આ બિંદુ નહીં જોડેલા પછીનો જે બિંદુ આવે એને જોડતો રેખાખંડ આ થઈ ગયો વિકર્ણ બરાબર. એટલા માટે જો ભૂમિતિ માટે પાછળના પેજ ઉપર જે 3 આકૃતિઓ આપેલી છે એ દોરવાની છે. અને પછી જે 246માં બીજો ફકરો છે કે n બાજુઓ ધરાવતા બહુકોણના એક શિરોબિંદુમાંથી n - 3 સંખ્યામાં વિકર્ણો દોરી શકાય. n - 3 કોઈ પણ એક શિરોબિંદુમાંથી બરાબર. જો ધારો કે આ ચોરસ છે અહીંયા ધ્યાન આ ચોરસ નહીં આને ચતુષ્કોણ કહેવાય ટૂંકમાં. કેમ? કારણ કે 4 બાજુઓ ધરાવતો બહુકોણ છે અને ચતુષ્કોણ કહેવાય બરાબર. બાજુઓ કેટલી? તો કે જો 1 2 3 ને 4 બાજુઓ. તો આમાં એક શિરોબિંદુમાંથી કેટલા વિકર્ણ મળે એ જોવું હોય ને તો કે n - 3 કરવા પડે બરાબર. શું કરવું પડે? n - 3. તો જો અહીંયા બાજુઓ કેટલી છે? n બરાબર શું થશે? તો કે એની બાજુઓ અહીંયા કેટલી છે? 4. તો કે 4 - 3 કરો તો કેટલા મળે? 1. તો કે આના એક શિરોબિંદુમાંથી એક વિકર્ણ દોરી શકાય. ક્લિયર? એક શિરોબિંદુમાંથી. હકીકતમાં આ જે ચતુષ્કોણ છે એમાં બે દોરી શકાય કારણ કે એક અહીંયાથી એક અહીંયાથી. પણ આપણે જોઈએ તો આ શિરોબિંદુમાંથી તો એક જ થયો ને. આ શિરોબિંદુમાંથી એવું થયું બીજે ક્યાંય વિકર્ણ છે નહીં. એટલા માટે એ શિરોબિંદુમાંથી એક દોરી શકાય. પછી જો તમને આકૃતિ આપેલી છે ને એના પછી પંચકોણની. તો પંચકોણમાં પણ જુઓ 2 વિકર્ણો આપેલા છે બરાબર. એક શિરોબિંદુ A માંથી જો D અને C સુધી છે. અહીંયા ધ્યાન. અહીંયા જો A માંથી શું કરેલું છે? તો કે D અને C સુધી છે બરાબર. તો અહીંયા જો બાજુઓ ગણો કેટલી થાય? 5. તો n - 3 કરો એટલે 5 - 3 કરો 2 મળે. 1
બિંદુમાંથી કેટલા મળે 2. એ જ રીતે જે છે ત્રીજા માટે કેટલા મળે 3. તો એ જે છે ને આખો ફકરો જે છે n બાજુઓ ધરાવતા ત્યાંથી લઈ તે આ બનતા ત્રિકોણના શિરોબિંદુ એટલે 12.4 ની જે ઉપરની લાઈન છે ત્યાં સુધી અંડરલાઈન કરજો. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 12.4. લખાઈ ગયો અગાઉનું દરેકને ઠીક થઈ ગયું. ચલો એક કામ કરો, હવે આપણે સ્વાધ્યાય 12.4 જોઈએ. તો 12.4 માં શું કીધેલું છે તો કે જો સૌથી પહેલા તો તમે એક સરખા રેખાખંડોમાંથી એટલે રેખાખંડ જે હોય ને એમાંથી બનાવેલ આંકડાની પેટર્નનું અવલોકન કરો. એટલે જો અહીંયા જે છે ને તમને એક આ રીતે 6 પછી 2 વાર 6 જોડાયેલા હોય, 3 વાર 6 જોડાયેલા, એ રીતે એક પેટર્ન આપી છે. તેનું અવલોકન કરો. પછી શું કીધું છે કે આ પ્રકારના વિભાજિત અંકો તમે ઇલેક્ટ્રોનિક્સ ઘડિયાળ કે કેલ્ક્યુલેટરમાં જોયા છે. કેલ્ક્યુલેટર હોય ને દરેકની જોડે, બરાબર? તો કેલ્ક્યુલેટરમાં તમે 6 ટાઈપ કરશો ને, સામાન્ય રીતે 6 આપણે આ રીતે લખીએ, બરાબર છે? પણ કેલ્ક્યુલેટરમાં કઈ રીતે તો કે આ રીતે લખેલા હશે, બરાબર? હોય છે આ રીતે, બરાબર? તો આ જો એકવાર હોય ને તો આને જે છે 5n + 1 કહેવાય. આની જે પેટર્ન છે ને 5n + 1 ના સ્વરૂપમાં આવે. એટલે કે જેટલી વાર આ જોડાય ને એટલી વાર 5n + 1 જે છે આટલા પદ હોય. અને અહીંયા જે છે n બરાબર તમારે કેટલી વાર છે ને એ લખવાનું છે, કેટલા આંકડા છે. મતલબ ચાલો હું તમને સમજાવું. તો અહીંયા આ એક વાર છે તો અહીંયા n બરાબર 1 મૂકી શકો તમે. તો 5n ની જગ્યાએ 1 મૂકવાનું. તો 5 કૌંસમાં 1 + 1, 5 એકા કેટલા થાય? 5, 5 + 1 કેટલા થાય? 6. તો આ 6 રેખાખંડથી બનેલો છે. જો 1 2 3 4 5 ને 6, બરાબર? પછી જો એના પછી તમે જોશો ને તો સામાન્ય રીતે જે છે આ રીતે આપેલું હશે, બરાબર? બરાબર. જનરલી તમને જે છે પછીનો જે છગડો તમે ટાઈપ કરશો ને એટલે 66 લખશો ને તો એ આ રીતે તમને દેખાશે, બરાબર છે? તો આની જે પેટર્ન આની 5n + 1 જ રહેશે. આપણે 6 કેટલી વાર થયા? 2 વાર. આ પહેલી વાર ને બીજી વાર. તોય શું કરવાનું? અહીંયા n ની જગ્યાએ 2 મૂકવાના. તો 5 n ની જગ્યાએ 2 મૂકો તો 5 કૌંસમાં 2 + 1, 5 × 2 કેટલા થાય? 10. તો 10 + 1 એટલે 11. તો અહીંયા આગળ 11 રેખાખંડ હશે. તો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 થયા. પછી એનાથી વધારે તમે જો આ રીતે હજુ વધારે જોડશો, બરાબર? તો અહીં તે 5n + 1 થશે. તો કેટલા થાય? તો કે જો અહીંયા થશે 1 2 3 વાર 6 જોડાય તો 5 કૌંસમાં 3 લખવાનું. 3 + 1, બરાબર? એટલે 15 + 1 કેટલા થાય? 16. તો 12 તો થયેલા, સોરી 11 થયેલા. પછી જો 11 પછી 12 નું 13 નું 14 નું 15 નું 16 થઈ ગયા. તો આ રીતે જે 6 ની પેટર્ન આપેલી છે ને એમાં 5n + 1 આ પેટર્નનો ઉપયોગ થાય, બરાબર?
છગડા માટે જો કેલ્ક્યુલેટરમાં કે તમે ટાઈપ કરો ને આ રીતે લખો તો 5n + 1 રેખાખંડોનો ઉપયોગ થાય બરાબર. તો એટલા માટે જો અહીંયા શું કીધેલું છે પછી કે જો પછી 4 માટે શું થાય તો કે 4 માટે એવી પેટર્ન છે કઈ તો કે 3n + 1. તો જો આ રીતે 4 આપેલું હોય ને બરાબર તો આ એકવાર છે તો આને કહેવાય 3n + 1 પેટર્ન બરાબર. અહીંયા જો આ ચોકડો એકવાર છે તો 3 ને n ની જગ્યાએ તમારે 1 મૂકવાનો તો 3n + 1 + 3 × 1 એટલે 3 + 1 એટલે 4. તો અહીંયા રેખાખંડો ગણો તો 1 2 3 ને 4 થયા. પછી ફરીથી તમે એને જોડો તો આ રીતે બને બરાબર. તો આ કેટલા થયા ચોકડો 1 અને બીજો ચોકડો એટલે 3 / n ની જગ્યાએ 2 મૂકવાનો વત્તા 1 6 + 1 એટલે કેટલા થાય 7 4 મળેલા તો 5 6 7 થઈ ગયું. એ જ રીતે જે છે આઠડા માટે જુઓ તો એની પેટર્ન છે 5n + 2 બરાબર. એની પેટર્ન છે 5n + 2. તો જો આ રીતે આપેલું છે. હવે શું કીધેલું નીચે કે જો રચવામાં આવતા આંકડાની સંખ્યા n લેવામાં આવે એટલે જો આ આંકડાની સંખ્યા છે ને એને આપણે n લઈએ એટલે કે જો આ 2 વાર 6 છે 3 વાર 6 એની જગ્યાએ છગડા આપણે વધારે વખત લઈએ તો n અંક રચવા માટેના ટુકડાની સંખ્યા દરેક પેટર્નની જમણી બાજુ બીજગણિતીય પદાવલી વડે દર્શાવવામાં આવેલ છે. એટલે કે જો અહીંયા પદાવલી વડે દર્શાવવામાં આવે તો 6 4 8 ની જેમ પછી શું કીધું છે કે 5 10 અને 100 અંકો રચવા માટે કેટલા ટુકડાની જરૂર પડશે બરાબર. તો આ રેખાખંડોની જે સંખ્યા છે અથવા રેખાખંડના ટુકડાની સંખ્યા બરાબર. તો રેખાખંડના ટુકડાની સંખ્યા અથવા રેખાખંડની સંખ્યા બરાબર. આ 5n + 1 છે. હવે જો કીધેલું છે કે n લેવાના છે અને પછી તમારે 5 10 અને 100 માટે જોવાના છે બરાબર. તો જો આંકડાની સંખ્યા પહેલા તો આપણે 5 લઈએ તો જો પહેલા સૌથી પહેલા સંખ્યા 6 માટે આપણે જોઈએ બરાબર છગડા માટે. તો આની પેટર્ન કઈ છે તો કે 5n + 1. હવે આપણે 5 વાર જો લઈએ આંકડાની સંખ્યા 5 લઈએ તો શું કરવાનું n ની જગ્યાએ 5 મૂકવાના તો 5n + 1 n ની જગ્યાએ 5 મૂકીએ 5 × 5 એટલે 25 + 1 26. એ જ રીતે હવે 10 છે તો 10 માટે લઈએ કે હવે આંકડાની સંખ્યા એટલે n થાય તો n બરાબર 10 હોય તો 5n + 1 n ની જગ્યાએ શું કરવાનું 10 મૂકવાના બરાબર. તો n ની જગ્યાએ 10 મૂકો તો 5 + 10 + 1 5 × 10 કેટલા થાય 50 તો 50 + 1 એટલે કેટલા થાય 51 બરાબર. એ જ રીતે જે છે પછી 100 માટે મળી જાય કે હવે આંકડાની સંખ્યા n બરાબર 100 હોય તો બરાબર. તો પેટર્ન શું છે 5n + 1 n ની જગ્યાએ 100 મૂકો બરાબર. તો 500 5 × 100